સુનિલ રાણા અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટરને શોધી રહી છે એસીબીની ટીમ। તેમના પર આરોપ છે આવક કરતાં 306% વધુ મિલકત હોવાનો। એસીબીએ ફરિયાદ નોંધતાની સાથે સુનિલ રાણા ઉતરી ગયો છે ભૂગર્ભમાં। એવામાં તેની કરતૂતનો વધુ એક પર્દાફાશ પણ થયો છે। અરજદાર રાજેન્દ્ર સેંગલે દાવો કર્યો છે કે સુનિલ રાણા પોતાના વહીવટદાર રાખી વોર્ડમાં થતા બાંધકામની યાદી મંગાવતો હતો, બાદમાં પૈસા પડાવતો હતો। ઇન્દ્રપુરી વોર્ડમાં ઓરડી બનાવવા માટે સુનિલ રાણાએ 50,000ની લાંચ પણ માંગી હતી। અમદાવાદ મહાનગરપાલિકાનો લાંચીયો વર્ગ 2 અધિકારી સુનિલ રાણા હજી પણ એસીબીની પકડથી દૂર છે। ત્યાં એક બાદ એક તેના ષડયંત્રો ખુલી રહ્યા છે। આપણી સાથે હાલ રાજેન્દ્ર સેંગલ છે, જેઓ ઇન્દ્રપુરી વોર્ડમાં રહે છે અને તેમણે પણ વર્ષ 2019માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને તત્કાલીન મુખ્યમંત્રીને આ જ અધિકારી વિરુદ્ધ અરજી કરી હતી અને તેની ફરિયાદ પણ કરી હતી। રાજેન્દ્રભાઈ સાથે વાત કરી। રાજેન્દ્રભાઈ, તમે વિજય નહેરાને અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને અરજી કરી હતી। તમને શું ફરિયાદો મળી હતી અને તમારા વોર્ડમાં કયા પ્રકારે પૈસા ઉઘરાવવાનું આખું ષડયંત્ર ચાલતું હતું? 2019ની સાલમાં જ્યારે સુનિલભાઈ રાણા સાહેબ ઇન્દ્રપુરી વોર્ડમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે હતા, ત્યારે મારે એમની જોડે એવા કેટલાય બનાવ બનેલા કે જે બાંધકામ એમને પૈસા ના મળતા હોય એ બાંધકામ એ તોડાવી નાખે, જે બાંધકામમાં પૈસા મળતા હોય એ બાંધકામ એ બચાવી લે। મારી એમની સાથે એક જ માંગણી હતી કે સાહેબ, જો બાંધકામ બચાવો હોય તો બધાને બચાવો, તોડવા હોય તો બધાને તોડો, નિર્દોષ નાગરિકોના બાંધકામ ના તોડજો। ગરીબ માણસ જે પોતાની રોજીરોટી રળવા માટે નાની દુકાન બનાવતો હોય, 10 બાય 10ની દુકાન, એમાં બી તમે એમ કહો એને જઈને એવું કહેતા કે મને 50,000 આપી દે, આટલા જણાને તારા સાચવવા પડશે, તો એ માણસ જાય તો જાય ક્યાં જાય? એટલે આ લોકો એમનો વહીવટ ના કરે, એમના બાંધકામ તૂટી જાય, જેમના વહીવટ કરે એમના બાંધકામ રાણા સાહેબ બચાવતા હતા। રાજેન્દ્રભાઈ, તમે કોને અરજી કરી હતી અને આશા અપેક્ષાઓ શું હતી? પગલાં કેમ ન લેવાયા? જે તે સમયે મને આ બધી જાણ થઈ ત્યારે મેં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાહેબને લેખિતમાં મેં અરજી કરી હતી અને અરજીની અંદર મેં બધું જણાવેલું કે સાહેબ આવું થઈ રહ્યું છે। જે તે સમયે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબને બી મેં અરજી કરીને જાણ કરી હતી કે દક્ષિણ ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર શ્રી સુનિલ રાણા સાહેબ આવું વોર્ડમાં કરી રહ્યા છે, ગરીબ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્યાંથી ગેરકાયદે બાંધકામના હપ્તા ઉઘરાઈ રહ્યા, આમની સામે કાર્યવાહી કરો। પણ સાહેબ, આજ સુધી આ લોકો કોઈ અધિકારીઓ બી આમની સામે કાર્યવાહી કરતા નથી। અમારી અરજી દફતરે કરી દેવામાં આવે છે। આવી મેં કેટલી વાર વિજય નહેરા સાહેબને બી અરજી કરેલી છે અને રૂપાણી સાહેબને બી અરજી કરેલી, છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી। ભાવ કેટલો ચાલતો હતો? જે પૈસા માગતા હોય અને આખું નેટવર્ક કેવી રીતે ગોઠવાયેલું હતું? સીધી રીતે પૈસા માગવામાં આવતા હતા કે વચ્ચે કોઈ વ્યક્તિ રાખવામાં આવતા હતા? ના, સુનિલ રાણા સાહેબ એમનો વહીવટદાર રાખતા હતા। એમનો વહીવટદાર સવારે વોર્ડમાં જઈને તપાસ કરી લે કે આજે કેટલી જગ્યાએ બાંધકામ થઈ રહ્યા છે, એ બાંધકામની માહિતી ભેગી કરી એમનો વહીવટદાર સુનિલ રાણા સાહેબને કહી દે કે આટલી જગ્યાએ બાંધકામ થઈ રહ્યું છે। પછી ત્યાં આગળ એમનો વહીવટદાર જ્યાં બાંધકામ થતું હોય ત્યાં માણસને કહી દે કે ભાઈ તું અમારા સાહેબને આવીને મળી જજે। પેલો સાહેબને મળવા જાય એટલે સાહેબ પેલો રાણા સાહેબ એને એવું કહે કે ભાઈ મારો 10 બાય 10ની રૂમ હોય તો આશરે મને 50,000 મને આપવાના અને બીજા જે 5-10 જણા આરટીઆઈ વાળા છે એમને બી તારા સાચવવા પડશે। તું એમને નહીં સાચવ તો તારું બાંધકામ તૂટી જાય, એટલે એમને બી સાચવવાના, પછી મારો જે હિસાબ હોય મને આપવાનો। આખું એસ્ટેટ વિભાગ આ પ્રકારની કામગીરી કરી રહ્યું છે કે 1-2 વ્યક્તિઓ જ આવા? ના, મોટા ભાગના બધા વોર્ડ ઇન્સ્પેક્ટરો આ થિયરી અપનાવી રહ્યા છે। એ પોતે બી વહીવટ કરે છે અને એમના આરટીઆઈ કરતાઓને બી વહીવટ કરાવી રહ્યા છે। રાજેન્દ્ર સેંગલ આપણી સાથે જોડાયા હતા, જેમણે જે લાંચીયો અધિકારી છે સુનિલ રાણા, તેમની વિરુદ્ધમાં વર્ષ 2019માં અરજી કરી હતી। જો તે વખતે કદાચ કોર્પોરેશનનું તંત્ર જાગી ગયું હોત તો આટલા નિર્દોષ લોકો અથવા જે ગેરકાયદે બાંધકામ કરતા લોકો છે તેમના બાંધકામ પણ કાયદેસર ન થયા હોત અને તેની સાથે જે લોકોએ સુનિલ રાણા અને તેના વહીવટદારોને પૈસા ચૂકવવાની ફરજ પડી તે પણ અટકી ચૂક્યું હોત। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।